ગુડ મોર્નિંગ. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય અંબે, દરેકને શુભ સવાર. અને વાગ્યા છે આજે તો 10:30, કેમ કે રાતે લેટ થઈ ગયું હતું. તો એકચ્યુઅલી અપ્રોક્સ 10 વાગ્યા છે. ગરમ ગરમ પેપીએ તો પહેલાં જ ઉઠાડી મને કે બ્રશ કરો, હું તમને ચા આપું. તો હું ચા લઈને બેસી ગઈ છું ચા પીવા. અને હવે આજ તો લેપટોપ આવી ગયું છે, લેપટોપ પર બેસવાનું છે અને કપડાનો વારો છે. બહુ બધા મારી પાસે વન પીસ છે આના તેને. તો જો કોઈને બી ઇફ કે તમને કોઈને બી એવું લાગતું હોય કે મારી સાઇઝ સ્મોલ છે ને તમને લોકોને તમારી દીકરીઓને કે વાઈફને આવે છે, તો મારા ન્યૂ વન પીસ, ન્યૂ જીન્સ, ન્યૂ ટોપ્સ છે, બધા હું આપી દેવાની છું ગિફ્ટ. તો ગિફ્ટ માટે મને જસ્ટ કોમેન્ટ કરજો, હું એ લોકોને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરીશ. હેલો, ચા પાઈ પી લીધી છે અને હજી અમે અહીંયા જ બેઠા છીએ સોફા પર. કેમ કે તમને ખબર ન હોય તો કહી દઉં, મોર્નિંગમાં 9:30 થી 10:30, 11:30, 12:30, કદાચ 1:30 સુધી મારા કન્ટિન્યુ કામના ફોન, ઓફિસના ફોન, જોબના ફોન, ફેમિલી ફોન્સ, બધા ફોન જ ચાલતા હોય. હું કન્ટિન્યુ વિડીયો કોલ્સમાં ને એમાં જ હોઉં છું. મને આઈડિયા જ નથી, મારે 1 વાગ્યા પછી ફ્રી પડું છું. પણ જે આ રેશિયો છે ને જસ્ટ કોલનો, તો કોઈ બી કોલ કરતા હોય ને તો મને 9:30 થી 1 વારમાં કરતા જ નહીં, કેમ કે ત્યારે હું બિઝી જ આવીશ. અને કન્ટિન્યુ મારા મધર ફાધરના બી છે ભાઈ, એ લોકો બી મને ડેલી ફોન કરે છે. બીજા મારા પોતાના વ્યક્તિઓ મને ફોન કરે છે. મારા કોલ્સ જે ફેમિલી કોલ્સ કહી શકાય, પછી પેરેન્ટ્સ કોલથી લગાવીને જોબ કોલ છે એ બી ચાલતા હોય. તો કન્ટિન્યુ એ જ ચાલી રહ્યા છે. હવે જોઈએ આગળ શું કરીએ. ગાઈસ, લાગી છે ભૂખ અને આવી ગઈ છે મારી ફેવરેટ માવા ચીક્કી. તો આપણે પહેલાં થોડી માવા ચીક્કી ટેસ્ટ કરી લઈએ, કેમ કે વાગ્યા છે 12:30. પણ 12:30 પણ ખાવાનો કોઈ ઠેકાણા નથી લાગતા. હું શુગર નથી લેતી, પણ અમુક વાર બહુ ક્રેવિંગ થાય, ભૂખ લાગે તો લઈ લઉં છું. તો જેટલા લોકોને માવા ચીક્કી પસંદ છે એ મને મેસેજ કરે, કોમેન્ટ કરે, હું તમને મોકલાઈશ. ગાઈસ, આપણે છે ને બટાકા અને વટાણા માંગીને લઈને આવ્યા છીએ. किसी के घर से मांगने के बाद जो खाना बन रहा है वो बहुत टेस्टी बनता है. तो हम कभी ना कभी किसी ना कुछ बनाते रहते हैं ऐसे मांग के. गाइस, આજે આપણે બનાવી રહ્યા છીએ આપણે આજે બનાવી રહ્યા છીએ મતલબ છે ને રાઈસ બનાવી રહ્યા છીએ. એના અંદર છે ને ટામેટું, બટાકું ને બધું માંગીને લાવ્યા છીએ આજુબાજુના ઘરેથી. તો હવે આપણે આ ખાઈશું. રાઈસ મેં બનાવી દીધું છે અને આઈ થિંક મરચું વધારે પડી ગયું છે, બટ આઈ હોપ કે આ સારું જ બન્યું હશે. કંઈ એવું છે નહીં, જે બન્યું છે એ જ જમી લેવાનું છે. ઓકે, તો ચલો. રાઈસ કુકર તો રેડી થઈ જ ગયું છે. આપણે બનાવી રહ્યા છે પુલાવ, બટ ખીચડી ટાઈપ. અને જો લોકોને એવું લાગતું હોય કે માંગીને એવું કહે છે કે બાજુમાંથી માંગીને, એક્સક્યુઝ મી, મારી બધી મધર છે આજુબાજુવાળા. હું એમને લોકોને બી પોતાની માં જેમ રાખું છું, અને એ પોતાની દીકરી. અને જ્યારે દીકરીના કંઈક લાવવામાં મોડું થતું હોય, ઉઠવામાં મોડું થતું હોય, તો માં આપી જ શકે, શરમ વગર માંગવું પણ જોઈએ. તો એ મારી માં છે એટલે હું માંગી શકું છું. સો ફાઇનલી કુકર ઓપન કરવાની વારી આવી ગઈ છે. 1 મિનિટ, મને ઓપન એક હાથથી નથી ફાવતું. વેટ. ઓ વાવ, ગરમા ગરમ પુલાવ તો રેડી થઈ ગયો છે. તો પહેલાં પીરસી દઈએ. આજે બનાવ્યું છે મેં રાઈસ એન્ડ જોડે સલાડ છે. આ રહ્યું મારું ફેવરેટ. ને આજે પાપડ બી છે. આજે મેં ફર્સ્ટ ટાઈમ આખું કૂક કર્યું છે અને વાગ્યા છે ફક્ત ને ફક્ત 12:30. 12:30માં મેં જમવાનું બનાવી દીધું છે. લેટ્સ ગો. સો ફાઇનલી ગાઈસ, જોવા કેવા દિવસો ધીમે ધીમે બદલાતા જાય છે. કુકર સાફ કરવાના દિવસો આવી ગયા. પણ જો હું ખાવાનું બનાવીશ તો પછી સાફ તો મારે કરવું જ પડશે. સો ક્લિનિંગ થાય છે, હું બનાવી રહી છું. આઈ હોપ કે તમારા લોકોએ બી જમ્યા પછી ક્લીન સાથે કરવું પડે, ગમે તેવા જોબ કરતા હોય. સો ફાઇનલી ગાઈસ, મેં જમી લીધું છે અને લોશન લગાવ્યું, પછી સ્કિન જુઓ ખાલી. આ જુઓ ખાલી. ફાઇનલી ગાઈસ, આવી ગઈ છે 4 વાગ્યા છે ને આવી ગઈ છે અમારી ચાય. સૂંઘ્યા મને તો ચા પીવાનું મન થઈ જાય છે.
સો ફાઇનલી ચલો આપણે લોકો ચા પી લઈએ, મળીએ પછી. સો ફાઇનલી ગાઈસ વાગ્યા છે 6 અને હું થઈ ગઈ છું રેડી. હવે રેડી એટલા માટે થઈ છું કેમ કે આપણે જવાનું છે મોલ. તો આપણે ફટાફટ મોલ જઈએ. વિષ્ણુનગરમાં એક જોરદાર મોલ છે. ફર્સ્ટ ઓન કે બહુ બધા મોલ છે, એક બી નહીં બટ બહુ બધા મોલ છે. પણ અહીંયા તમે જોવા જશો ને તો હું તમને એક સરસ મોલ બતાવીશ. તો ચલો આપણે જઈએ મોલ. સો ફાઇનલી થઈ ગયા રેડી? तो फाइनली गाइस ऑफर पे ऑफर, ऑफर पे ऑफर, ऑफर पे ऑफर, बाय 1 गेट 1 फ्री. તો આટલું પેકેટ લો તમે મોટું, તારે ફ્રી મળશે. કૂકીઝ તો નહીં ભાવતા બટ આ ફેવરેટ છે મારું. બાલાજી બાલાજી બાલાજી. તો ફાઇનલી મેં થોડી ઘણી શોપિંગ કરી લીધી છે. સો ક્લિનિંગ માટે આવી ગયું છે મારું ફેવરેટ આ રહ્યું. મને બહુ ગમે છે આ રહ્યું વોકરનું ક્લિનિંગ. એન્ડ આ પણ છે, જોરદાર આવે છે. આ બી મારું ફેવરેટ છે ડેટોલ. એની સાથે સાથે ફ્લોર ક્લિનિંગ માટે બી આ બેસ્ટ છે. હું મોસ્ટ ઓફ તો મોટું જ વાપરું છું આનું. હા એ રહ્યું આપણું, આ રહ્યું. લીધું અમે લોકોએ બધું તમારું. તારું ખાલી કશું નહીં લીધું અમે લોકોએ. નથી લીધું. એક ચોકલેટ નહીં લીધી નાસ્તો. મજા આવી ગઈ. એક બિસ્કિટ મળ્યું ખાલી તારું. તે આટલું નાનું બિસ્કિટ જે તને હાથમાં આપ્યું ને. તો ફાઇનલી આવી ગયું છે બિલ અમારું. અને અમે લાવ્યા છે બધી બહુ બધી વસ્તુઓ. આ મારું જ લે. તમારું ક્યાંથી આવ્યું? અમે અલગથી લઈને આવ્યા છીએ. અને મારું નહીં ભાભી, આર્યું બોક્સ બસ. કશું ના બકા, હું આવું જ કહું પડી. આવા મારા યાર બિસ્કિટ ને મારે જોઈએ યાર. તારે છે નું ના મારે જોઈએ યાર. ફાઇનલી ગાઈસ અમે લોકોએ તો કેટલો બધો થકો કરી દીધો છે. સૌથી મોંઘું અમને આ જ પડ્યું છે. રિયલ પાકો માલ. પાકો માલ ખાવો જ પડે એટલે પાકો માલ વહેલા આવી ગયો. તારું નથી ભાઈ, મારું જ હતું. સો ફાઇનલી ગાઈસ અમે મોલ ગયેલા અને મોલ જઈને આવી ગયા છે ઘરે. સો લેટ્સ ગો. હવે હાલ તો આખો દિવસ લેપટોપમાં ગયું છે, આખો દિવસ કામમાં ગયું છે. અને ગુડ ન્યૂઝ બી છે આપણી તો કે આપણને જોબ હું કોઈ દિવસ બહાર નથી પાડતી બટ ઓફકોર્સ એસ વિસનગરમાં તમને લોકોને SK હોસ્પિટલમાં કંઈ કામ હોય તો મારા એક મિત્ર જેમની હમણાં જ બદલી ત્યાં થઈ છે તો તમે લોકો મને કહી શકો છો. કોઈ બી કામ હોય તો મને DM મેસેજ કરી શકો છો. વિસનગરમાં SK હોસ્પિટલ. સો આપણે ત્યાં વધારે મારે જવાનું થાય છે. તો ચલો કંઈ બી કામ હોય તો મને કહેજો. ઇફ હું જસ્ટ હેલ્પ કરી શકીશ મારા એક મિત્ર થ્રુ. તો આજે તો આપણે આખો દિવસ લેપટોપ કંટાળી ગયા છીએ. બહાર બી જઈને આવ્યા, હું મોલ જઈને આવી અને અમારા ત્યાં
જોરદાર મોમોસ બી મળે છે યાર. મોમોસ રહી ગયા ખાવાના. બટ ફાઇન, આપણે કામ કરીએ. જમવાનું આવે એની પહેલાં આજે ટિફિનમાં શું જમવાનું હશે એ તો નહીં ખબર, બટ મોટાભાઈ સાથે જઈએ. તો ફાઇનલી ગાઈઝ અમે બેસી ગયા છીએ જમવા, અને આજે જમવાનું છે રોટલી ગરમા ગરમ, અને આજે છે શાક છે. જુઓ, આ પાલક બટાકાનું શાક છે. પાલક બટાકાનું શાક છે. અને ભાભીએ તળ્યા છે મરચાં. જુઓ તો મરચાં તળેલા, અને જોડે જોડે આપશે ભાભી શેજવાન ચટણી. યાર લસણની ચટણી ને આ ચટણી ને. તો ચલો આપણી વ્હાઈટ પ્લેટ આપણી ઓહો એની સાથે આજે આવી છે ચટણી. આવી જોરદાર ચટણી એ ભાભી બનાવીએ. તો ચલો બેસી જાઓ જમવા. આમ આપી દો મારી ભાઈ. હા હા બસ ભૈલું જો શાક આવી ગયું, રોટલી આવી ગયું, અમારા એક મરચું બી. તો પહેલાં ટ્રાયલ કરીએ, આપણે ચાખી લઈએ. તો ચાખીને જોઈએ ને આપણે જોઈએ કેવું બને. સો ફાઇનલી ગાઈઝ હું આવી ગઈ છું ઘરે, અને વાગ્યા છે 10:30. બધું ફિનિશ થઈ ગયું છે. ઓફિસનું કામ કરીને અમે થાકી ગયા છીએ. તો ચલો ફટાફટ બધું ઓલુકી કરી દીધું છે, અને હવે જઈએ સૂવા માટે. થાકી ગઈ એટલે સુઈ જઈએ. સો દરેકને મારા તરફથી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.